અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી મિત્રતાને કલંકિત કરતી એક સનસનીખેજ હત્યાની ઘટના સામે આવી। ફૈઝલનગરમાં આખો દિવસ સાથે વિતાવ્યા બાદ ફોન પર બહેન વિશે થયેલી સામાન્ય બોલાચાલી અને બીભત્સ શબ્દોના કારણે લોહિયાળ જંગ ખેલાયો। આરોપી અરબાઝ ઉર્ફે ભાભી મણિયારે આવેશમાં આવી અને તેના જ મિત્ર અમન પઠાણ પર છરી વડે એક પછી એક એવા 5 જેટલા ઘા ઝીકી અને તેની ક્રૂર હત્યા કરી નાખી। મૃતકના પરિવારે આક્ષેપ કર્યો છે કે હત્યા પહેલા તેમને ધમકી પણ આપવામાં આવી હતી। તો ઘટનાની ગંભીરતાને જોતા દાણીલીમડા પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી હતી। આરોપી અરબાઝ લાલ દરવાજા નજીકથી આર્થિક મદદ મેળવી અને આગ્રા નાસી જવાની ફિરાકમાં હતો, પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં જ બાતમીના આધારે તેને દબોચી લીધો છે। ફ્રૂટની લારીનું કામ કરે છે, તેઓની હત્યા કરવામાં આવી છે અને હત્યાના ભાગરૂપે આગળ પ્રાથમિક તપાસ કરતાં તેવું જાણવા મળેલ છે કે આ કામના જે મરણ જનાર છે તેમના જ મિત્ર, જેનું નામ છે અરબાઝ ઉર્ફે ભાભી અમીનભાઈ મણિયાર, જેઓ ફૈઝલનગર દાણીલીમડા વિસ્તારમાં રહે છે, તેઓ દ્વારા તેઓની હત્યા કરવામાં આવી છે। તેઓની બહેનની વિશે ખરાબ ટિપ્પણી કરવાની પ્રાથમિક હકીકત જાણવા મળી છે। તે અનુસંધાને ઉશ્કેરાઈને આ કામના આરોપીએ છે, જે તેમના મિત્ર જ હતા, તેઓના મિત્રની હત્યા કરી નાખવામાં આવી છે।